જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તંદુરસ્તી તમારા હાથમાં, તમારું સ્વાગત કરીશું। હું આવીશું આજે અમરેલી કૃષિ મેળામાં। તો ચાલો આપણે ખેડૂતોને મળીએ। સરગવાની પ્રોડક્ટ છે તો એ અમે વેચાણ કરીએ છીએ। 80 ગ્રામનું પેકિંગ છે। આ મસાલો બનાવ્યો છે, એવી રીતે આ નૂડલ્સ બનાવ્યા છે। આજે બજારમાં જે નૂડલ્સ મળે છે તો એ અમારા પ્રાકૃતિક છે, એ મેંદાના હોય છે। એટલે કે ગ્રામમાં ખેડૂત ખરીદી કરે તો વેચાણ પણ ગ્રામમાં કરે। અને ત્રીજું સૂત્ર છે ખેડૂતથી ખાનાર, એટલે કે ખેડૂત જે ખેત પેદાશ તૈયાર કરે છે એ સીધું ખાનારાઓ સુધી જાય, ગ્રાહકો સુધી જાય। આમાં 3 સૂત્રના માધ્યમથી ખેડૂત અને ખાનારની વચ્ચેથી વચેટિયાઓ નીકળી જાય છે। દાખલા તરીકે કોઈ ગ્રાહક મારી પાસે આ કોઠિંબાની કાચરી ખરીદી કરે તો આ 80 રૂપિયાની કાચરી ગ્રાહક 80 રૂપિયામાં એને મળે, તો મને જે ગ્રાહકે 80 રૂપિયા ખર્ચ કર્યો છે એ સીધા 80 રૂપિયા મને આવે। આમ ખેડૂત અને ખાનારની વચ્ચેની જે વચેટિયાની જે આખી લિંક છે અને જે મોટા નફાઓ એમાં ચડે છે એ નીકળી જાય। આજે ખેડૂતને વળતર મળતું નથી, ખાનારોને મોંઘું મળે છે। આ બે વચ્ચેનો જે ડિફરન્ટ છે એમાંથી આવા કૃષિ મેળાના માધ્યમથી અહીંયા ગ્રાહકો આવે તો ગ્રાહકોને વ્યાજબી ભાવ મળવાનો છે અને ગ્રાહકો 100 રૂપિયાની ખરીદી કરે તો 100 રૂપિયા ખેડૂતના ખીચામાં સીધા જવાના છે। આમ ગુજરાત સરકાર, ભારત સરકારે જે આ પ્રયાસ કર્યો છે ખરેખર ખૂબ સરાહનીય છે। અને આવા મેળા સમગ્ર ભારતની અંદર થાય અને દર સિઝને થાય। દાખલા તરીકે ચોમાસાના પાકની સિઝન હોય તો દિવાળી પછી તુરત થાય, પછી શિયાળાના સિઝનનો પાક પૂરા થાય તો એ માર્ચ મહિનામાં થાય, ઉનાળાની પાકની સિઝનના હોય તો એ વાવણી પહેલાં એટલે કે જૂન મહિના પહેલાં થાય। આમ વર્ષમાં 3 પ્રકારના મેળાઓ થાય અને ખૂબ પ્રચાર પ્રચારના માધ્યમથી ગ્રાહકો આવે। આ મેટ્રોપોલિટન સિટીમાં થાય અને આનો પ્રચાર થાય તો ખેડૂત અને ખાનારની કડી જોડતી થશે। ભવિષ્યમાં 2-4 વર્ષ આ પ્રયાસ કરવાથી એક મોટો ફાયદો ખેડૂતોને અને ગ્રાહકોને થવાનો છે, એ સીધા માર્કેટનો થવાનો છે। આજે મારી કાચરી કોઈ લઈ જાય એક વખત તો એમાં મારો મોબાઈલ નંબર હોય, મારો સંપર્ક નંબર છે, એટલે મારું એડ્રેસ સુધી આજે ગ્રાહક એક વખત ખરીદી કરશે તો વર્ષો સુધી એનો મારો નાતો જોડાઈ જશે। એટલે આવા મેળાના માધ્યમથી હું એવું માનું છું કે આ 5 વર્ષના પ્રયાસથી આવનારા અનંત વર્ષ સુધી ખેડૂત અને ખાનાર એટલે કે ખેડૂતથી સીધા ગ્રાહક સુધીનો નાતો આ કૃષિ મેળાના માધ્યમથી બનવાનો છે। ધન્યવાદ। મારું નામ હર્ષ વિરલભાઈ નગદિયા છે। અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી એટલે કે અમરેલી એફપીઓ દ્વારા આજે સૌથી મોટો ગુજરાતનો જે એફપીઓ કિસાન મેળો યોજવામાં આવ્યો છે એમાં અમારો આ સ્ટોલ છે। અહીંયા બધી વસ્તુ કે ખેડૂત ઉત્પાદક અમારી જે મંડળી છે ખેડૂતો પાસેથી ખરીદી કરી એ મંડળીના અમારા જે નફો થાય, જે વસ્તુ અમે અહીંથી વેચીએ છીએ, જે સેલિંગ થાય છે એ નફો કોઈ આ એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જેમ કોઈ ઘરે નથી લઈ જવાનો। આ નફો જેટલા અમારા સભાસદો છે તેને ડિવિડન્ડ પેટે મળવાનો છે। આની જે વસ્તુ વેચાય છે તે ઓર્ગેનિક છે અને ખેડૂતોનું સીધું ફાર્મ ટુ કિચન, જે ફાર્મર છે એને એક માર્કેટ આપણે આપી શકીએ। એમેઝોન, ફ્લિપકાર્ટમાં જે હોય છે એવું નહીં કે આપણે સીધું એક ફાર્મરને પોતાને એક માર્કેટ મળે, એની માટેનો આ એક સહકાર ક્ષેત્રના જેને ભીષ્મ પિતા કહી શકાય દિલીપભાઈ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। મારું નામ ઘનશ્યામભાઈ સાવલિયા છે। હું રાજુલા કિસાન ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી નામથી એફપીઓ મંડળી ચલાવું છું। અત્યારે અમે આ કૃષિ મેળો અહીંયા જે બન્યો છે અમરેલી એફપીઓના માધ્યમથી કૃષિ મેળો બન્યો છે, તેમાં અમે એક સ્ટોલ રાખ્યો છે। અમારી જે મસાલા પ્રોડક્ટ છે, મિરચી, હળદર, આખું જીરું એ સબ અહીં મૂક્યું છે। અને અત્યાર સુધી અમે રાહ જોઈને હતા કૃષિ મેળાની। અત્યારે એફપીઓના માધ્યમથી ઇફકોના માધ્યમથી દિલીપભાઈ સંઘાણીએ જે આ કૃષિ મેળો બનાવ્યો છે એ દિલીપભાઈને આભારી છીએ કે આમાં અમારી એફપીઓની જાહેરાત થાય અને ખેડૂતોને પણ જાહેરાત થાય, ખેડૂતો આમાં ખરીદી કરે એ માધ્યમથી બધાને સારું રહે। મારું નામ સોલંકી નયન છે। હું કૃષિ વિકાસ સહકારી સમિતિમાંથી આવું છું। અત્યારે અમરેલી ખાતે જે કૃષિ મેળાનું જે એફપીઓનું મેળાનું આયોજન કરેલું છે તેમાં અમારા કુલ કૃષિ વિકાસ સહકારી સમિતિના 8 એફપીઓ આવેલા છે, જે બધા અલગ અલગ જે પ્રોડક્ટ છે પોતાની જે ખેડૂતે તૈયાર કરેલી છે એ ખેડૂત પાસેથી એફપીઓ ખરીદી કરી અને જે અત્યારે ઓએનડીસી છે, માય સ્ટોર છે, જે ઓનલાઈન પ્લેટફોર્મ છે તેની ઉપર પણ અમારી પ્રોડક્ટ અવેલેબલ છે। અને જે ખેડૂતનું છે પ્રોડક્ટ તે ખેડૂત સીધું ખેડૂત સાથે વેચી શકે તે માટે થઈને અમે અત્યારે એફપીઓ મેળામાં આવેલા છે અને ખૂબ સારી બધી પ્રોડક્ટ છે અમારી। અને મેળામાં તમે પણ આવજો અને ખેડૂતનો એક આ જે કાર્યક્રમ છે એમાં ખેડૂતને સપોર્ટ કરજો।
આભાર. આપણા ગ્રુપના છે. એમાં આપણી સંસ્થા જે નવી બની અશ્વિનભાઈ એમાં પ્રાકૃતિક છે ને દેશી જુવાર, દેશી બાજરી બધું પ્યોર ગાય આધારિત કડવી ચૂમડીમાંથી ગોળો બનાવે. સાધુ સંતો આપણે આ ચૂમડીનું પાણી પીએ ને તો આનું પાણી પીએ ને તો ચામડીના રોગો, ડાયાબિટીસ, એસિડિટી બધું લગભગ 2-3 દિવસમાં એસિડિટી જતી રહે. કડવી ચૂમડીનું પાણી મીઠું, પાણી ગુણ કરીને છે ને કડવો લીમડો કડવો ખરો નરવો ગુણધર્મો એના સારા. किसान की सलामती समृद्धि कैसे हो उनकी चिंता की. इनमें से आज के मेला का जो स्वरूप हम देख रहे हैं, एपीओ का गुजरात में पहला मेला जो लगा है, इनसे किसानों को ज़्यादा फायदा तो है, लेकिन उत्पादकता और उत्पादन खाने वाला दोनों के बीच जो बिचौलिया था उनके कारण जो उत्पादन मिलता था वो महंगा था काफ़ी. आज जो खाने वाले हैं उनको डायरेक्ट किसानों से जो मूल्यवर्धक बना के दे रहे हैं, उनसे सस्ता भी है, क्वालिटी है, क्वान्टिटी जितनी चाहिए मिल जाती है. इसके आयोजन के लिए मैं सरकार और आयोजकों को धन्यवाद देता हूँ. बहुत अच्छा मेला का आयोजन किया है. व्यवस्था बहुत सुंदर है और जो आने वाले लोग और इनमें भाग लेने वाले लोग दोनों खुश हैं. इसलिए मैं पुनः आयोजकों को धन्यवाद. સાંગાણી વર્ષાબેન છે. અમારું ગામ નવી હળિયાદ છે, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. અમે આ ઘઉં ચોખાના પાપડ અને એક આ ચોખાના પાપડ, આ મસાલા સ્ટીક છે, તે અમારી પ્રોડક્ટ છે ત્રણેય, તે અમે બનાવી છે. અને આ બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે. એમાં આદુ, મરચી, ધાણા, જીરું નાખીને અમે બનાવીએ છીએ. આ પાપડ છે ઘઉં ચોખાના, તેમાં ધાણા જીરું નાખીએ છીએ. અલ્પેશ રાઠોડ છે અને અમે નાફેડ પ્રમોટેડ જામકા એગ્રોફેડ પ્રોડ્યુસર કંપની લિમિટેડમાંથી આવીએ છીએ. અમારી મુખ્ય કામગીરી જે છે એ ગ્રાઉન્ડનટ એટલે કે મગફળી ઉપર છે. એ સિવાય અમે ખેડૂતોના સાથ અને સહકાર અને ખેડૂતોના ખાસ કરીને જે ભાવ મળે એના માટે થઈ અને ખેડૂત ઉત્પાદન જે છે, જે ખેડૂતની જસણી છે એની અંદર કઠોળ પાક કે મુખ્ય જે અમારા વિસ્તાર જુનાગઢ વિસ્તારની અંદર જે કઠોળ પાક તૈયાર થાય છે એ કઠોળ પાકનું બ્રાન્ડિંગ તૈયાર કરી 500 ગ્રામ કિલોના પેકિંગ કરી અને અમે એમનું વેચાણ કરીએ છીએ. એ સિવાય ગ્રાઉન્ડનટમાંથી અમે મગફળીનું તેલ તૈયાર કરીએ છીએ, જેમાં વેરાયટી વાઇઝ અમે તૈયાર કરીએ છીએ કે જે 20 છે, ગિરનાર 4 છે, 39 નંબર છે. આ રીતે અલગ અલગ વેરાયટી પ્રમાણે અમે મગફળીનું તેલ તૈયાર કરીએ છીએ. નમસ્તે, મારું નામ છે ધીરજ રામજીભાઈ ભલાણી. જુનાગઢથી આવું છું. જુનાગઢનો ગીર કૃષિ ઋષિ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સીઈઓની જવાબદારી સંભાળું છું. જુનાગઢ, વંથલી અને માણાવદર 3 તાલુકાના પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોની આ કંપની છે, જેમાં પ્રાકૃતિક ખેતી એટલે દવા, ખાતર, પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર વગરની જે ગાય આધારિત ખેતી જે થાય છે, પ્રાકૃતિક ખેતી, એને પ્રાકૃતિક ખેતી કહેવાય છે. એ ખેતી દ્વારા આ બધા અનાજ, કઠોળ, મસાલા, આ પ્રકારના ઉત્પાદનો જે ખેતીમાં કરવામાં આવે છે, એના એ ખેડૂતોના ખેત પેદાશોનું વેચાણ અમારા પ્રાકૃતિક એફપીઓ દ્વારા કરવામાં આવે છે. સાથે આ ગૌશાળાની પંચગવ્ય વસ્તુઓ, પંચગવ્ય એટલે દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર, ગોબર અને અલગ અલગ પ્રકારની ઔષધિઓ, એમાંથી જે પંચગવ્ય ઉત્પાદનો બનાવવામાં જે આવે છે એ આ ઉત્પાદનો છે. અને લગભગ 70 થી 80 પ્રકારના અલગ અલગ ઉત્પાદનો છે, જે શરીરની સ્વાસ્થ્ય માટે, સામાજિક મતલબ તંદુરસ્ત સમાજ માટે, સ્વસ્થ સમાજ બનાવવા માટે જે ખૂબ જરૂરિયાત છે એ બધા પ્રોડક્ટ ઉત્પાદનો અમે અહીંયા વેચાણ માટે રાખેલા છે આ સ્ટોલની અંદર. નમસ્કાર, હું કિશન દુધાતરા, મૃગરાજ, જુનાગઢ એસપી અને પ્રોડ્યુસર કંપની વતી આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ એફપીઓ મેળા 17 તારીખથી 17, 18 અને 19 તારીખના રોજ અમરેલી ખાતે, જ્યાં આજ અમે એમનું પ્રદર્શન અને વેચાણ માટે આવ્યા છીએ. જેમની અંદર અમારી સાથે અમારી જે બધી ખેડૂતોની પ્રોડક્ટ છે, જે અમે એમના પેકેજિંગ બનાવીએ છીએ, જેમાં બધા પ્રકારના અનાજ છે, કઠોળ છે, સાથે સાથે વાંસની બધી નેચરલ પ્રોડક્ટ છે, બંબુ પ્રોડક્ટ છે, સાથે હોમમેડ સોપ છે. એવી 60+ પ્રોડક્ટ છે જે અમે અત્યારે
ત્યાં સેલ આઉટ કરીએ છીએ. જો આપને પણ લેવી હોય તો તમે ઓનલાઈન કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો તમને નીચે નંબર આપેલા હશે 8160051992 8160519992. નમસ્તે, મારું નામ કૌશિક નારીગરા, ગામ મોરચુપણા, અને અમારો ગૌસેતુ એફપીઓ છે જેસર તાલુકામાં. અને અમારા 3 તાલુકાનો એફપીઓ છે જેમાં પ્રાકૃતિક ખેતી કરતા હોય, દવા ખાતર વગરની જે ખેતી કરતા હોય એમના ખેડૂતો દ્વારા અમારો એફપીઓ છે. એમની બધી પ્રોડક્ટો છે અને આપણે અમરેલીમાં 17, 18, 19 3 દિવસ માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દવા ખાતર વગરની વસ્તુઓ હોય તે ખેડૂતોની વેચાણ કરવામાં આવે છે અને તેમને માર્કેટ મળી રહે તે માટે એફપીઓ દ્વારા સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં આપણે વેચાણ કરીએ છીએ. મારું નામ ભંડારી વિશાલ, હું અમરેલી ઇફકો વતી અહીંયા જે આપણે આયોજન કરવામાં આવ્યું છે આપણે અમરેલી જિલ્લા જેલ ગ્રાઉન્ડમાં, કે જે આ એપીઓ દ્વારા જે આ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આપણો ઇફકોનો પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે, જેથી કરીને અહીંયા બધાય ખેડૂતો આવે અને ખેડૂત મિત્રોને જાણ થાય કે ભાઈ આ ઇફકોની આ જે નેનો ઉરિયા, નેનો ડીએપી સાગરિકા છે તો એનાથી એને શું ફાયદો થાય. કારણ કે આ જે કૃષિ મેળો છે એ પ્યોર ખેડૂત માટેનો મેળો છે કે જે ખેડૂતો આવે અને ખેડૂતોને જાણકારી મળે તે માટેના અવનવા પ્રયાસ આપણે માનનીય શ્રી ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી કે જેના અવનવા પ્રયાસો હોય કે જે આપણે ઇફકોનું નેનો ડીએપી અને નેનો ઉરિયા ખેડૂત સુધી પહોંચે તે માટે દિલીપભાઈ સંઘાણીના પણ ઘણા કાર્યક્રમો હોય છે અને એની માટે આ નવા જે પદ્ધતિઓ નીકળે છે અને આ એફપીઓના મેળા થકું ખેડૂતોને માહિતી મળે એ બદલ તમારો આભાર. ચક્કર મારીએ એ તો ચાલુ ફરજિયાત હોય, અલગ અલગ મોડલ, અલગ વ્યવસ્થા, અલગ જગ્યાએ 2 થી 3 વખત મુલાકાત લઈ આવ્યો છું. સાહેબને ઉપર બેહારો ખાલી તમારો ફોટો બનાવી દીધો. હા આમ બેવો એટલે ફોટો આવી જાય બધાનો. પાછળ